ડેડિયાપાડામાં ચૈતર વસાવા છે તેમણે સાબિત કરી બતાવ્યું કે તે જે ધાડતા હતા તે જ થયું અને તેમણે ભારતીય જનતા પાર્ટીના ગઢમાં અંતે ગાબડું ઉપાડ્યું અને તેમણે સફાયો બોલાવી નખાયો છે ભાજપનો આ નર્મદામાં અને તેમણે શક્તિ પ્રદર્શન કર્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આદિવાસીઓના જળ જમીન જંગલ અને હક અધિકારના મુદ્દે સતત અવાજ ઉઠાવનાર ધારાસભ્ય ચૈતર વસાવા અનેક વખત ચર્ચામાં રહ્યા। તેમણે અનેક વખત જેલ છે તેનો સામનો પણ કરવો પડ્યો, પરંતુ જે પ્રકારે તેમણે આ નર્મદામાં ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો અને ભારતીય જનતા પાર્ટીને પડકારી હતી અને તેનું ફળ પણ તેમને મળ્યું, કેમ કે નર્મદા જિલ્લા પંચાયતની વાત કરો કે તેમના મત વિસ્તાર ડેડિયાપાડાની તાલુકા પંચાયત વાત કરો તે તેમણે કબજે કરી છે અને જે પ્રકારે આ ઝંઝાવાતી પ્રચાર થયો અને આ પ્રચારના અંતે તેમણે આ નર્મદામાં ભાજપ છે તેના સુપડા સાફ કર્યા, તેણે સૌ કોઈને ચોંકાઈ નાખ્યા છે અને હવે તે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે અને માનવામાં આવી રહ્યું છે કે નર્મદામાં હવે ભારતીય જનતા પાર્ટી છે તે અસ્ત તરફ છે અને આમ આદમી પાર્ટી છે તેનો ઉદય પણ થઈ ચૂક્યો છે, કેમ કે ચૈતર વસાવાના મુકાબલા એક પણ આદિવાસી જે ધારાસભ્ય છે કે સાંસદ છે તે તેમને સામે જવાબ નથી આપી શકતા અને આદિવાસી વિસ્તારોમાં જે પ્રશ્નો છે, જે પ્રાથમિક સુવિધાના મુદ્દા છે તેને ચૈતર વસાવાએ ભાજપના સામે હથિયાર તરીકે ઉપયોગ કર્યો અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ કહો તેવા હર્ષ સંઘવી પણ ત્યાં સભા ગજવીને આવી ચૂક્યા છે, તેમ છતાં તે સફળ નથી થયા। તે પણ હવે સ્પષ્ટ થયું છે, આમ ચૈતર વસાવાની લોકપ્રિયતા છે તેનો કોઈ તોડ નથી અને ચૈતર વસાવાના સામે ભાજપના કોઈ ધારાસભ્ય હોય, સાંસદ હોય કે મંત્રી હોય તે ટકી પણ નથી શકતા પ્રચારમાં, તે પણ હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને જે પ્રકારે આ બેઠકો તેમણે જીતી છે તેને લઈને શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે અને સૌ કોઈ ચૈતર વસાવાને પણ આવકારી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના પણ હવે તે એક મોટા ચહેરા બની ચૂક્યા છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝના ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।